જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો કોમેન્ટ એવી હતી કે ત્યાં એટલો બધો બરફ પડે તો સાલીએ ચારે પડીએ નહીં. પડીએ પણ આ લોકો પડવા નથી દેતા. એનું કારણ છે જો બરફ પડે ને એ પછી છે ને બધે કાંકરી નાખી દે. આવી બધી છે ને, જો આ બધી કાંકરી છે, નજીકથી બતાવું. એટલે આમ કાંકરીના કારણે પડતા નથી, બાકી છે ને પડીએ જ તે. અને સાઈડમાં જો રોડ છે, રોડ ઉપર છે ને બધે મીઠું નાખેલું હોય. મીઠું છે ને બરફને ઓગાળી નાખે. આ અંદરના રોડ છે, આમાં સાઈડમાં જ છે મેન રોડ. રોડ ઉપર ગમે એટલો બરફ પડે ને તો રોડ ઉપર તમને બરફ જોવા નહીં મળે. અહીંયા બરફ પડે એટલે કન્ટિન્યુ છે ને ટ્રક ચાલુ જ હોય, બધે મીઠું પાથરતું હોય. જો કે ઓટોમેટિક છે બધું. ઠંડી છે બહુ વધારે. વિડીયો ઉતારવાથી જોકે બાજુમાં જ ઘર છે એટલે વાંધો નહીં. એટલે મીઠું પાથરે એટલે રોડ ઉપર પ્રોબ્લેમ ન આવે. સાયકલ એ અત્યારે રોડ ઉપર જ ચલાવવી પડે. એનું કારણ છે કે નકર સાઈડમાં છે ને પડી. જો કે હું તે આ વર્ષે 2-3 વાર પીડ્યો છું. એટલે બસ આવું છે. બાકી તો પડી આ કાંકરીને બધી જગ્યાએ નાખેલી જ હોય. ઘરે તે નાખેલી જ હોય. તમને બતાવું જો, ઘરના દરવાજા સુધી કાંકરી નાખેલી હોય. તમને બતાવું જો, અહીંયા જો, અહીંયા હાલીને જવાનું છે દરવાજા પાસે. આ બધે છે ને તમને જે કાળું કાળું બતાવી બધી કાંકરી જ છે. આમે કચરાના ડબ્બા છે ના સુધી નાખેલી છે. કેમ કે જ્યાં જ્યાં હાલવાનું હોય ને બધે કાંકરી નાખેલી છે. અહીં દરવાજા સુધી કાંકરી નાખેલી હોય. એટલે કાંકરીના કારણે પડતા નથી. બસ બાકી કાંઈ તમારે જાણવું હોય તો કોમેન્ટ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.